હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ફલાંગ શિક્ષણ તરફ. અત્યાર સુધી આપણે યુટ્યુબની અંદર શોર્ટ્સની મદદથી મળતા હતા, પણ હવે આપણે ડેઇલી કરંટ અફેર્સ ફૂલ ચર્ચા કરીશું. ગુજરાતની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, તમને વધારેમાં વધારે મદદ કરંટ અફેર્સની બાબતમાં મળે તેનું ધ્યાન રાખીને વધારેમાં વધારે ઇનોવેટિવ કરવા માટે પ્રયત્ન કરીશું અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને વધારે મદદ મળે તે માટેના પ્રયત્નશીલ રહીશું. તો જરૂરથી ચેનલ, જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ તમારું સૂચન હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો, જેથી વિડીયોને વધારેમાં વધારે સારો બનાવી શકાય. ચાલો તો વધારે સમય ન લેતા શરૂ કરીએ ડેઇલી કરંટ અફેર્સ, એ પણ ગુજરાતીમાં ફૂલ એનાલિસિસ સાથે. શૈક્ષણિક પુસ્તકો માટે જો તમને રસ હોય તો અમદાવાદની અંદર ગાંધી રોડ ફર્નાન્ડીઝ બ્રિજ વિસ્તારની અંદર પુસ્તક મેળો છે, તો તેની અંદર તમે પુસ્તક ખરીદી શકો છો. પુસ્તક પ્રેમીઓ માટે આ બજાર અત્યારે ખુલ્લું છે, જેથી તમને જો કોઈ ગમતું પુસ્તક હોય તો જરૂરથી આ પુસ્તક મેળાની મુલાકાત લેજો. પહેલાં આપણે લોંગ ન્યૂઝની વાત કરીશું અને ત્યારબાદ આપણે શોર્ટ ન્યૂઝની વાત કરીશું. ફળો પકાવવામાં કેલ્શિયમ કાર્બાઇડના ઉપર પ્રતિબંધ મૂકવા માટે FSSAIએ વેપારીઓને ચેતવણી આપી દીધી છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ફૂડની સ્ટાન્ડર્ડ અને સેફ્ટી માટેનું કામ કરે છે તેવી નિયમનકારી સંસ્થા છે, જેના વિશે આપણે આગળ જોઈએ છે. પણ વાત કરીએ હાલ કેલ્શિયમ કાર્બાઇડની, તો શા માટે પ્રતિબંધ મૂક્યો? તો અત્યારે આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર વેપારીઓ છે કેરીઓને ઝડપથી પકવવા માટે તેની અંદર આ કેલ્શિયમ કાર્બાઇડની પડીકીઓ મૂકતા હોય છે. આ કેલ્શિયમ કાર્બાઇડ છે ફળોને પકવવા માટે ઉપયોગ થાય છે અને એની અંદરથી એસિટિલિન નામનો ગેસ છોડે છે, જેની અંદર આર્સેનિક અને ફોસ્ફરસના દ્રવ્યો હોય છે, જે તેની ઉપર ચોંટી જાય છે ઘણીવાર, તો જેનાથી આપણને ચક્કર આવવા, વારંવાર તરસ લાગવી, બળતરા થવી, નબળાઈ આવવી, ગળામાં મુશ્કેલી પડવી, ચામડીના રોગ થવા, આવા બધા જોખમકારક શારીરિક નુકસાનકારક થાય છે. જેની અંદર આર્સેનિક અને ફોસ્ફરસના જે અવશેષો છે એ ઘણીવાર આપણે જોઈએ તો ફ્રૂટ હોય છે એના ઉપર ચોંટી જતા હોય છે, જે આપણા માટે નુકસાનકારક છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ 2011ની અંદર નિયમો બહાર પાડ્યા હતા અને એની અંદર કોઈપણ વ્યક્તિ માટે આ વેચાણ કરવાને પ્રતિબંધ ફરમાવ્યો હતો. પણ હજુ પણ લોકો છે એ આનું વેચાણ કરતા હોય છે, તો એને રોકવા માટે ફરીથી એકવાર વેપારીઓને ચેતવણી આપી છે અને આ FSSAIએ ઇથિલિન ગેસના ઉપયોગને મંજૂરી આપી છે. હવે આ ઇથિલિન ગેસ છે એ રાસાયણિક રીતે ફ્રૂટની અંદર આવતો હોય છે અને કૃત્રિમ રીતે પણ જો આપણે આપીએ તો ઝડપથી આ ફ્રૂટ છે એ પાકતા હોય છે અને કુદરતી રીતે જ ઝડપથી થાય અને એના લીધે કાચા જે બાજુમાં ફળ હોય એ પણ પાકે. પણ એનો પણ માત્રા FSSAIએ નક્કી કરેલી છે. 100 ppm સુધીના પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકાય છે, એનાથી વધારે એનો ઉપયોગ કરવાનો નથી. તેનાથી આપણા સ્વાસ્થ્યને જોખમ નથી. આ માટે FSSAIએ જે ગાઈડલાઇન જારી કરી છે, તો એમાં એમને આર્ટિફિશિયલ રિપાઇનિંગ ઓફ ફ્રૂટ્સ ઇથિલિન ગેસ સેફ ફ્રૂટ રિપાઇનર નામનો એક દસ્તાવેજ પણ બહાર પાડ્યો છે અને SOP સ્ટાન્ડર્ડ પ્રોસિજર બહાર પાડી છે, જેને અનુસરીને આનો ઉપયોગ કરવાનો રહેશે. આ કેલ્શિયમ કાર્બાઇડ છે એ કૃત્રિમ રીતે પકવવા માટે ખોટી પ્રથા છે, જે ગ્રાહકોએ નોંધ લેવાની છે અને એનો જાણ જો કોઈ જગ્યાએ તમને થાય તો રાજ્ય ખાદ્ય સુરક્ષા કમિશનરોને ધ્યાન દોરવાનું છે. આ માટેની એક મૂવી પણ કદાચ તમે જોઈ હશે, બેશકલ નામની મૂવી છે, જેની અંદર આ ફૂડ ઇન્સ્પેક્ટરની વાત આપણને જોવા મળે છે. ચાલો આગળ વધીએ. બીજી એક ન્યૂઝ છે કે પેસ્ટિસાઇડના ઉપયોગ માટે કેન્દ્ર સરકારે અને ફૂડ સેફ્ટી સંસ્થાને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે, કારણ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ વધતો જાય છે, આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ વધતો જાય છે, એના જ ન્યૂઝ છે. તો એને રોકવા માટે સુપ્રીમ કોર્ટ હવે આગળ આવી છે અને એમને આ કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી સંસ્થાને ધ્યાન દોર્યું છે કે ભાઈ તમે વધારેમાં વધારે એના ઉપર ધ્યાન રાખો. હવે આપણે FSSAI વિશે જોઈએ. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એક ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિભાગ હેઠળ આવે છે. તે એક વૈધાનિક સંસ્થા છે, નિયમનકારી સંસ્થા છે. SEBI અને IRDAI જેમ છે એમ આ FSSAI પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ નિયમનકારી સંસ્થા છે અને ખાદ્ય સુરક્ષાને નિશ્ચિત કરવા માટેના ધોરણો સ્થાપિત કરે છે. એની સ્થાપના છે એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 દ્વારા કરવામાં આવી હતી
5 સપ્ટેમ્બર 2008ના રોજ રચના થઈ હતી. નવી દિલ્હીમાં તેનું હેડક્વાર્ટર છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કાર્ય કરે છે. ભારતની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ વધે તે માટે ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે અને આ માટે હમણાં જ 2024માં ઇલેક્ટ્રોનિક વ્હીકલની નીતિ ભારત સરકારે બહાર પાડી હતી. એ નીતિને અનુસરીને હવે ડ્યુટી ઘટાડવા માટે જેમજ ઓછામાં ઓછા $500 મિલિયન રોકાણ કરવાનું વચન આપે છે. 3 વર્ષમાં ફેક્ટરીઓ સ્થાપવાની છે, 25% મૂલ્યવર્ધન દાખલ કરવાનું છે અને 5મા વર્ષ સુધીમાં તેને 50% સુધી લઈ જવાનું છે. આ નીતિ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે વધારેમાં વધારે બહારની કંપનીઓ જે છે એ ભારતની અંદર આવે અને પોતાનું રોકાણ સ્થાપિત કરે. અહીંયા પણ એ જ ન્યૂઝ છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ 4150 કરોડ સુધીનું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે અને એને PLI સ્કીમ, પ્રોડક્ટિવ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, એના વિશે પણ આપણે આગળ જોઈશું. તો એના વિશે આનો વધારેમાં વધારે લાભ મેળવીને આ કંપનીઓ છે ભારતની અંદર પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપે. હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનિક વ્હીકલની નીતિ વિશેની. તો ડ્યુટીમાં ઘટાડો કરશે, કસ્ટમ ડ્યુટી રેટને 15% સુધી ઘટાડી દે છે. ન્યૂનતમ CIF મૂલ્ય સાથે ઇલેક્ટ્રોનિક વ્હીકલ લાદવામાં આવશે. પ્રતિ વર્ષ 8,000 સુધી જ મર્યાદિત કરે છે ઇલેક્ટ્રોનિક વ્હીકલની આયાતને. ઓછામાં ઓછા આપણે વાત કરીએ એમ 4150 કરોડનું રોકાણ કરવાનું છે. 3 વર્ષની અંદર આપણે વાત કરીએ એમ 25% ન્યૂનતમ સ્થાનિક મૂલ્ય વધારો હાંસલ કરવાનો છે અને 5 વર્ષ સુધીમાં 50% હાંસલ કરવાનો છે. મહત્તમ આયાત ભથ્થું છે એ $800 મિલિયન કરતાં વધી ન જાય તો 40,000 ઇલેક્ટ્રોનિક વ્હીકલ સુધી આયાત કરી શકાય છે અને 10 વર્ષે 8,000 કરતાં વધારે આયાત કરવાની નથી, એવું આ નીતિની અંદર દર્શાવેલું છે. પ્રોડક્ટિવ લિંક ઇન્સેન્ટિવ હેઠળ પણ અમને છૂટની મર્યાદા મળશે. 4150 કરોડની વાત કરીએ એમ ઓછામાં ઓછું એટલું રોકાણ કરવાનું છે અને 5 વર્ષ સુધીમાં એને વધારવાનું છે. હવે આપણે ભારત સરકારની ઇલેક્ટ્રોનિક વ્હીકલ વધારવા માટે જે નીતિઓ છે તેના વિશેની ચર્ચા કરીએ. તો પહેલી છે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રોડક્ટ પ્રમોશન સ્કીમ EMPS 2024. આની અંદર એવું છે કે ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 3 વ્હીલરને પ્રોત્સાહન આપવા માટે $5 બિલિયનના બજેટ સાથે FAME 2 સ્કીમ છે એનું સ્થાન હવે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ લેશે. હમણાં જુલાઈ 2024 સુધી આ FAME સ્કીમ છે અમલમાં છે. ધીમે ધીમે સબસિડી ઉપરની નિર્ભરતા ઘટાડવાની વાત છે. જે પહેલાં 10,000 હતી સબસિડી અને હવે 5,000 પ્રતિ કિલોવોટ કલાકની બેટરી ક્ષમતાથી ઘટાડવાની વાત છે. આમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે 4 વ્હીલર અને બસોને આ સ્કીમ છે આવરી લેતી નથી. બીજી સ્કીમ વાત કરીએ તો પરિવર્તનશીલ ગતિશીલતા અને સંગ્રહ પર રાષ્ટ્રીય મિશન. મિશનનો ઉદ્દેશ્ય એ છે કે ઇલેક્ટ્રિક વાહનો, ઘટકો અને બેટરીઓ માટે તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમો અને વ્યૂહરચનાઓ વધે. બીજું કે વૈશ્વિક જે EV30 મિશન છે તેને ભારત સરકારે અપનાવ્યું છે અને 2030 સુધીમાં ઓછામાં ઓછા 30% નવા વાહનોનું ઇલેક્ટ્રિક વેચાણ કરવાનો હેતુ પણ છે. બીજી આપણે વાત કરી FAME 1 અને FAME 2 સ્કીમની, તો તેના લીધે પણ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને વધારેમાં વધારે યુઝ થાય અને 2030 સુધીમાં 30%નો લક્ષ્યાંક હાંસલ થાય એ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ PLI સ્કીમ અને નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન. અહીંયા પણ FAME સ્કીમ વિશેની માહિતી આપેલી છે જે તમને ઘણી ઉપયોગી થશે. હવે શોર્ટ ન્યૂઝની વાત કરીએ તો પહેલા ન્યૂઝ છે ખેલ જગતના. મહિલા બોક્સિંગમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં એલોર્ડા કપ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે વર્તમાન વિશ્વ ચેમ્પિયન નિખાત ઝરીન અને ભારતની મીનાક્ષીએ પોતપોતાના જે વેઇટ લિફ્ટિંગના કેટેગરી હોય એમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 12 મેડલ ભારતે જીત્યા છે. ઘણા સમય પહેલાં હોંગકોંગમાં અને અમેરિકામાં જે MDH અને એવરેસ્ટ મસાલાને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પછી હમણાં નેપાળની વાત પણ આવી છે. તો અત્યારે ભારતની અંદર ગુજરાત સરકારે પણ આ મસાલાના 300 જેટલા સેમ્પલ ચકાસવા માટે લીધેલા છે. આની અંદર ઇથિલિન ઓક્સાઇડ નામનું દ્રવ્ય મળ્યું છે જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ઇથિલિન ઓક્સાઇડ છે એ કેન્સર જેવા ભારે રોગો માટે જવાબદાર છે. તો એને રોકવા માટે હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. સેમ્પલ લેવાશે અને પછી જોવાશે કે શું ચકાસણીમાં માલુમ થાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સમાં શરૂ છે તો એના વિશેની આપણે શોર્ટની અંદર વાત કરી હતી. હવે આપણે એના વિશે વાત કરીએ તો એમાં મુખ્ય છે કે એનિમેશન ફિલ્મ મેકર જે ઉપમન્યુ ભટ્ટાચાર્ય હતા એમની હેરલૂમ
ફિલ્મ હતી જે અમદાવાદની પોળો બતાવે છે, એની સંસ્કૃતિ અને ટેક્સટાઇલ સંસ્કૃતિ આપણી સામે ઉજાગર કરે છે. તો તેને બતાવતું આ હેરલૂમ ફિલ્મ છે એને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી છે અને તે છવાઈ ગઈ છે. ઇન્ડિયન એરફોર્સે ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલનું પરીક્ષણ હાથ ધર્યું છે. આ પ્રોજેક્ટ ભીષ્મ છે એનો હેતુ છે કે કટોકટીના સમયના દરમિયાન ઝડપી અને વ્યાપક તબીબી સહાય પૂરી પાડવાનો છે. આ પોર્ટેબલ ક્યુબ એક વ્યાપક પહેલનો ભાગ છે. હોસ્પિટલનું સેટઅપ માત્ર 12 મિનિટની અંદર થઈ જાય છે. ટ્યુબનું નામ આરોગ્ય મૈત્રી ક્યુબ રાખવામાં આવ્યું છે. આ વિશ્વની પ્રથમ આપત્તિ હોસ્પિટલ છે અને જે 72 ક્યુબમાં પેક કરીને એરલિફ્ટ કરી શકાય છે. તે ભારત હેલ્થ ઇનિશિયેટિવ હેલ્થર બનાવવામાં આવી છે અને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડેટા એનાલિસિસ અને અદ્યતન તબીબી સુવિધાઓથી સજ્જ છે. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે તમે આ ચેનલને જરૂરથી લાઇક કરજો. વધારેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ કરશું. કંઈ જરૂર હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. પાણી બચાવો, વધારેમાં વધારે વૃક્ષો વાવીએ, પૃથ્વીને બચાવીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.